તો સુરતની 8 વર્ષની વાંકા લક્ષ્મી પ્રજ્ઞનિકાએ આંતરરાષ્ટ્રીય ચેસ ટુર્નામેન્ટમાં ચેમ્પિયનશિપ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। વર્ષ 2024માં યુરોપમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધામાં લક્ષ્મીએ ખિતાબ મેળવ્યો હતો। બાળપણથી જ ચેસમાં કુશળ લક્ષ્મી સુરતના વેસુમાં આવેલ એસડી જૈન શાળામાં ધોરણ 2ની વિદ્યાર્થીની છે। આજે વીર બાળ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિના હસ્તે લક્ષ્મીને વીર બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો। આ સિદ્ધિ પર શાળાના આચાર્ય ચેતન દાળવાળાએ ગૌરવ વ્યક્ત કરીને કહ્યું હતું કે શાળા રમતગમતના ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પ્રતિબદ્ધ છે। લક્ષ્મીની આ સફળતાએ શાળા અને સુરતવાસીઓમાં હર્ષનું વાતાવરણ સર્જ્યું છે। શાળા આગળ પણ વિદ્યાર્થીઓને આવી સ્પર્ધાઓમાં આગળ લાવવા પ્રયત્નશીલ રહેશે। દેશભરમાં વીર બાળ દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી રહી છે અને દરેક બાળકોએ પોતાના અલગ અલગ ક્ષેત્રોની અંદર મેળવેલી અનોખી સિદ્ધિ બદલ રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કૃત કરી અને સન્માન કરવામાં આવી રહી છે। જે પૈકી સુરતના જે વેસુ વિસ્તારમાં આવેલી એસડી જૈન શાળાની જે 8 વર્ષની બાળા વાંકા લક્ષ્મી પ્રજ્ઞિકાનું પણ સન્માન કરવામાં આવ્યું છે। ત્યારે શાળાના આચાર્ય ચેતન દાલવાળા આપણી જોડે ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે। ચેતનભાઈ, સૌપ્રથમ તો જણાવજો કેટલી પ્રાઉડ લાગણી આજે? મારી શાળા માટે આ બહુ ગૌરવભરી લાગણી કહેવાય સાહેબ, કારણ કે આ છોકરી છેલ્લા 4 વર્ષથી સ્કૂલમાં ચેસની પ્રેક્ટિસ કરે છે। અમારા ટીચર બી એને જલ્દી પ્રેક્ટિસ કરાવે છે। ગયા 3-4 મહિના પહેલાં જ તમે જોયું હશે તો એને યુરોપમાં યોજાયેલ વર્લ્ડ ચેસ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરીને વર્લ્ડ ચેસ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ થઈ અને શાળાનું નામ રોશન કરી લીધું। શું કહેશો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાતે આ બાળાની પીઠ થપથપાવી છે? હા સાહેબ, છોકરી ઘણું ડિઝર્વ કરે છે। નાની ઉંમરમાં આટલી મોટી સિદ્ધિ લેવી એ બહુ મોટી વાત કહેવાય। એકચ્યુઅલી આ મારી સ્કૂલની બાળાને ખબર પણ નથી કે બાજુમાં નરેન્દ્ર મોદી સાહેબ બધેલા છે, એની સાથે એકદમ હસમુખી રહીને શાંતિથી વાતો કરી રહી છે। પણ એને જે આજે સ્કૂલનું નામ જે રોશન કર્યું છે, જે વીર બાળ દિવસમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એવોર્ડ મળ્યો છે, જેમને રાષ્ટ્રપતિ મેડમથી એવોર્ડ મળ્યો છે, બહુ ગૌરવની લાગણી અનુભવી છે સાહેબ। શાળા પરિવાર તરફથી આ બાળાને કઈ રીતનું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે? ખાસ કરીને ચેસ ટુર્નામેન્ટની અંદર જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાનો ખિતાબ પણ મેળવી ચૂકી છે, ત્યારે આ ખિતાબ મેળવવા માટે શાળા તરફથી કઈ રીતે પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું? મારી શાળાના મેનેજમેન્ટ સંચાલકો શ્રી જે છે એ સ્કૂલને બધી જ સુવિધાઓ પૂરી પાડે છે। સ્પોર્ટ્સને લાગતી વળગતી, ભણવાને લાગતી વળગતી કોઈ એવી વસ્તુ નથી રહેતી શાળામાં જ્યાં મેનેજમેન્ટને સપોર્ટ નથી હોતો। અમને જરૂર 100% હોય જ છે અને આગળ પણ અમને આવા બાળકો દિવસે દિવસે પ્રોડ્યુસ કરીશું। ચેસમાં બી નહીં, બીજી અનેક ગેમ્સ સ્પોર્ટ્સની એક્ટિવિટી સ્કૂલમાં ચાલે છે, જેસે સ્વિમિંગ છે, જેસે કરાટે છે, જેસે જિમ્નાસ્ટિક છે, બરાબર છે। એમાં બી અમે સારામાં સારું છોકરાઓને સાથ આપીને દેશનું અને શાળાનું નામ રોશન કરીશું। બિલકુલ, આ હતા શાળાના આચાર્ય ચેતન દાળવાળા, જેમને ખૂબ જ જે છે તે ગૌરવની લાગણી છે તે વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે જે 7 વર્ષીય વાંકા લક્ષ્મી પ્રજ્ઞિકા છે તે ચેસ ટુર્નામેન્ટની આંતરરાષ્ટ્રીય કક્ષાને જે ખિતાબ પણ છે તે મેળવી ચૂકી છે અને ખૂબ જ નાની ઉંમરની અંદર તેણે જળહળતું પરિણામ પણ છે તે હાંસલ કર્યું છે। અને તે જ કારણ છે કે આજે દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમની અંદર આજે વીર બાળ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિના હસ્તે તેને બાળ પુરસ્કૃત જે જાહેર કરી અને તેને સન્માનિત કરવામાં આવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત।